ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર આપણે 115 ચર્ચાઓ કરી છે અને આપણે જોયું છે કે આપણા દૈનિક જીવનમાં વિભિન્ન ક્ષેત્રોમાં આપણે જો સફળતા પ્રાપ્ત કરવી હોય, પછી એ ભણવાનું કામ હોય કે ભણાવવાનું કામ હોય કે ઓફિસ મેનેજમેન્ટનું કામ હોય, દરેકે દરેક કાર્યમાં નિપુણતા લાવવા માટે આ યોગ કર્મસુ કૌશલમની જે વાત કરી છે ગીતામાં, એને ચરિતાર્થ કરવા માટે આપણા દૈનિક જીવનમાં એકાગ્રતાની અત્યંત આવશ્યકતા છે। એવી જ રીતે આ મનની એકાગ્રતા મેળવવા માટે દૈનિક જીવનમાં ધ્યાનની પણ આવશ્યકતા છે। ધ્યાનનો અભ્યાસ નિયમિત રીતે આપણે કરવો પડશે। આપણા દૈનિક જીવનમાં સુખ અને શાંતિ માટે તેમજ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ માટે આ ધ્યાનનો નિયમિત અભ્યાસ અત્યંત મહત્વનો છે। અને આપણે વાત કરી હતી કે આધુનિક મનોવૈજ્ઞાનિકો કહે છે કે આપણા મનના બે સ્તર છે, કોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ, ચેતન મન અને અચેતન મન। અને હવે ત્રીજા જે સ્તરની વાત ભારતીય મનોવિજ્ઞાન જેને કહેતું હતું એને હવે આધુનિક મનોવિજ્ઞાન સ્વીકાર કરી રહ્યા છે કે ત્રીજો ભાગ પણ છે સુપર કોન્શિયસ સ્ટેટ, એટલે કે એ ચેતન મનથી પણ ઉપર ઉર્ધ્વે અતિ ચેતન મન, એની પણ વાત એ લોકો સ્વીકાર કરે છે। પણ આ અચેતન મનમાં પૂર્વજન્મોના ઘણા બધા સંસ્કારો રહેલા છે। પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકો પૂર્વજન્મ નથી માનતા, પણ એ જે કંઈ સંસ્કારો જેને એ સ્વીકારી નથી શકતા, જેનું એક્સપ્લેનેશન નથી આપી શકતા, એના માટે કહે છે બાળપણના સંસ્કારો, ચાઇલ્ડહુડ એક્સપિરિયન્સીસ। સાયકોએનાલિસિસ એના ઉપર જ આધારિત છે ફ્રોઇડની, કે જે કંઈ બિહેવિયર પેટર્ન જે મનુષ્ય વર્તન કરે છે, જે વર્તનનું કોઈ મનોવૈજ્ઞાનિક કારણ આપણે ચેતન મનમાં ન જોઈ શકીએ, તો એ કંઈક નાનપણમાં બાળપણમાં કોઈક એવા અનુભવ થયા હશે જેને કારણે આ અનુભવ થઈ રહ્યા છે। તો એ લોકો પૂર્વજન્મમાં નથી માનતા, પણ બધા સંસ્કારો બાળપણમાં કોઈક એવી જાતના અનુભવો ઉપર આધારિત છે। પણ ગમે તે હોય, આપણા ચેતન મનથી પણ પરે એક અચેતન મન છે, એને કોન્શિયસ એ સબકોન્શિયસ માઇન્ડ અથવા અનકોન્શિયસ માઇન્ડ કહે છે। અને એમાં ઘણી જાતના સંસ્કારો રહ્યા છે, સારા અને નરસા બંને। પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકો માને છે ઇટ ઇઝ એ ડેન ઓફ બેડ સંસ્કારસ, પણ ના, આપણા પૂર્વના મનોવૈજ્ઞાનિકો માને છે ફક્ત એ ખરાબ સંસ્કારો નથી, ખરાબ અને સારા સંસ્કારો બધાનું એ ભંડારખાનું જાણે કે છે। અને એટલા જ માટે જ્યારે આપણે એકાગ્રતા ધ્યાનના અભ્યાસની વાત કરીએ છીએ ત્યારે આપણે ધૈર્યપૂર્વક આનો અભ્યાસ કરવો પડશે। પહેલી વાત તો આપણે વાત કરી હતી કે જે એકાગ્રતા આપણે મેળવવા માગીએ છીએ એ ટૂંકા ગાળાની એકાગ્રતા નથી, કે આજકાલ કેટલા બધા એ નવા નવા પ્રકારો બતાવે છે એકાગ્રતા મેળવવા માટે, આના ઉપર તમે એકાગ્ર કરો, આવી કેસેટ સાંભળો, પણ એ બધામાં એક મહાન ભય રહેલો છે કે ટૂંકા ગાળા માટે એકાગ્રતા કદાચ વધી પણ જાય, પણ એની વિપરીત અસર પડી શકે છે। જેમ કે સ્વામી વિવેકાનંદ કહે છે કે જ્યાં સુધી મન શુદ્ધ નથી થયું ત્યાં સુધી આ જો મનની એકાગ્રતા વધે તો ક્યારેક ક્યારેક વધુ ભયનું પણ કારણ હોય છે। અને એટલા જ માટે આપણે કહ્યું હતું કે આપણે એવા મનની એવી એકાગ્રતા જોઈએ છીએ જેનાથી જે આપણી મનની શુદ્ધતાની સાથે સાથે આવે છે। તો એનાથી શું થશે? એ મનની એકાગ્રતા દ્વારા આપણા દૈનિક જીવનના કાર્યોમાં તો સફળતા મળશે જ, પણ સાથે સાથે આપણને શાશ્વત સુખ અને શાશ્વત શાંતિના માર્ગ તરફ પણ આગળ ધકેલશે, આપણા ધ્યાનના અભ્યાસમાં પણ આપણને મદદરૂપ નીવડશે। અને એટલા જ માટે મનની શુદ્ધિની આપણે વાત કરી હતી। અને મનની શુદ્ધિની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણે યાદ રાખવું પડે કે આ એક બે દિવસની વાત નથી, ધૈર્યપૂર્વક અભ્યાસ કરવો પડશે।
નિયમિત અભ્યાસ કરવો પડશે. જે વાત પતંજલિ યોગસૂત્રમાં કહે છે, દીર્ઘકાલ નૈરંતર સત્કાર્યો સેવિતો દૃઢભૂમિ. નિરંતર અભ્યાસ કરવો પડશે અને દીર્ઘકાળ સુધી, 2 કલાકથી નહીં ચાલે, 2 દિવસ માટે નહીં, મહિનાઓ સુધી, વર્ષો સુધી અભ્યાસ કરવો પડશે. ઓહો, એટલું બધું ધૈર્ય તો આપણામાં નથી, તો શું કરવું? તો પછી એક જ ઉપાય છે, રામ રામ. જો ધૈર્ય ન હોય તો રામ રામ. પણ આપણે એટલું જ યાદ રાખીએ કે ભલે આપણને પૂર્ણ એકાગ્રતા મેળવવામાં વધુ સમય લાગશે, પણ એનો થોડો અનુભવ, થોડો એનો લાભ આપણને તરત મળવા લાગશે. એ આપણા માટે આશાની વાણી છે. એટલા માટે પૂર્ણ એકાગ્રતા, પૂર્ણ શુદ્ધતા ભલે આપણા માટે દૂરનું એક લક્ષ્ય રહ્યું, પણ જો આપણા દૈનિક જીવનમાં આપણે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરશું તો તરત થોડું ને થોડું આપણને ફળ મળશે. આપણા દૈનિક જીવનમાં દક્ષતા વધશે, આપણા દૈનિક જીવનમાં સુખ અને શાંતિ આવવાનો પ્રારંભ થઈ જશે. અને મુખ્ય વાત આવે છે, જે આપણે છેલ્લા 2 અઠવાડિયાથી કહીએ છીએ, કે આ નિયમિત અભ્યાસ કરવામાં આપણે એક ટાઈમ ટેબલ બનાવવું પડે. નિયમિત જીવન રાખવા માટે ટાઈમ ટેબલ બનાવવાથી ઘણો ફાયદો થાય છે. અને એ ટાઈમ ટેબલમાં, એ દિનચર્યામાં થોડોક સમય નિયમિત રૂપે એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસ માટે અને સાથે સ્વાધ્યાય માટે, પ્રાર્થના માટે આ આધ્યાત્મિક જે એક્સરસાઇઝીસ છે, જે અભ્યાસ છે, એના માટે રાખવું પડે. અને ત્યારે જ આપણે વાત આવે છે, પણ એના માટેનો આપણી પાસે અત્યારે સમય નથી. અને જે વાત કરી હતી કે સમય તો બધા પાસે સમાન જ છે. દરેક મનુષ્યના એકાઉન્ટમાં દરરોજ સવારના પોરમાં 86,400 સેકન્ડ જમા થાય છે. 86,400 સેકન્ડ્સ. હવે એ સેકન્ડમાંથી આપણે કેટલા સેકન્ડ્સ આ અભ્યાસ માટે રાખશું, એ આપણે પોતે નક્કી કરવાનું છે. કેટલાક લોકો એમ કહેશે કે અત્યારે આપણે આ બધું ભાંજગળમાં પડવું નથી, વૃદ્ધાવસ્થામાં બધું કરી લેશું, અત્યારે એના માટે 0 સેકન્ડ. તો એ પણ ઠીક છે, બરાબર છે. તો કેટલાક લોકો એમ માને છે કે ના, આપણું મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે, એના ઉપર જો વિચાર કર્યો હોય તો આ જ આપણા જીવનનું લક્ષ્ય છે, તો એના માટે વધારેમાં વધારે સમય કાઢશે. તો ઇટ ઇઝ એ ક્વેશ્ચન ઓફ પ્રાયોરિટીઝ. ઇટ ઇઝ નોટ એ ક્વેશ્ચન ઓફ ટાઈમ. આપણે હંમેશા કહીએ છીએ, સમયનું બહાનું કાઢીએ છીએ કે મને સમય નથી. એ આપણા મનમાંથી કાઢી નાખવું પડશે. એ સમયની વાત નથી. વાત એમ છે કે આપણે એને કેટલું મહત્વ આપીએ છીએ આ અભ્યાસને. તો આપણે વારંવાર અભ્યાસના મહત્વ માટે એટલા માટે કરી રહ્યા છીએ, વારંવાર એ વાત એટલા માટે કરી રહ્યા છીએ કે જ્યાં સુધી આપણા મગજમાં આ વાત ઠસી નહીં જાય કે આપણા દૈનિક જીવનમાં સુખ શાંતિ માટે, આપણા આધ્યાત્મિક જીવન માટે, આપણા જીવનના અંતિમ લક્ષ્યની પ્રાપ્તિ માટે આ નિયમિત અભ્યાસ કેટલો મહત્વનો છે, ત્યાં સુધી આપણે આના માટે ટાઈમ નહીં કાઢી શકીએ. અને એટલા માટે પહેલાં આપણા મગજમાં ઠસાવવું પડશે કેમ આનું મહત્વ છે. જેમ આપણે વાત કરી હતી કે આપણા મનના માટે આ બધો ખોરાક છે. જેમ આપણું શરીર નકોડા ઉપવાસ કરવાથી ધીરે ધીરે ક્ષીણ થઈ જાય છે, તો નકોડા ઉપવાસ આપણે નથી કરતા, ક્યારે પણ નકોડા ઉપવાસ વધારે નથી કરતા. પાણી પીધા વગર, ઠીક છે, 1-2 દિવસ ઉપવાસ કર્યા, 3 દિવસ ઉપવાસ કર્યા, મોડું ખાઈને ચલાવ્યું, એ બરાબર છે. પણ સાવ નકોડા ઉપવાસ કોઈ બધા જૈન મુનિ જેવા પારંગત નથી કે 200 ને કેટલા દિવસ ઉપવાસ કર્યા, ફક્ત પાણી, બોઇલ્ડ વોટર લીધું, બરાબર. સહજ મુનિ ફોટોને બધા આવ્યું હતું. તો બધા સહજ મુનિ તો થઈ શકવાના નથી. એટલા માટે આપણને આપણા દેહને ટકાવી રાખવા માટે દરરોજ થોડો ખોરાક લેવો પડશે. જો કદાચ ઉપવાસ કરીએ તો થોડાક દિવસ ભલે ઉપવાસ કરીએ, નકોડો ઉપવાસ વધારે દિવસ ન ચાલી શકે. એવી જ રીતે આપણા મનને ટકાવી રાખવા માટે, મનને સ્વસ્થ રાખવા માટે મનને પણ ખોરાક આપવો પડશે. નકોડો ઉપવાસ નહીં ચાલે. પણ આપણે શું કરીએ છીએ, જ્યારે મનની વાત આવે છે ત્યારે નકોડો ઉપવાસ કરીએ છીએ, 1-2 દિવસ માટે નહીં. ક્યારેક આપણે કહીએ છીએ 50 વર્ષ, 58 વર્ષ જ્યારે રિટાયર્ડ થઈ જશો એના પછી હું ખાવાનું આપવાનું શરૂ કરીશ. 58 વર્ષની ઉંમર સુધી, જ્યાં સુધી મારું રિટાયરમેન્ટનું નથી એવું બેનિફિટ, અને રિટાયરમેન્ટ નથી થયો ત્યાં સુધી હું નકોડો ઉપવાસ દરરોજ કરીશ. એના પછી હું એકાગ્રતા ધ્યાનનો એકદમ અભ્યાસ શરૂ કરી દઈશ. આ આપણા મનની ગફલત છે. નકોડો ઉપવાસ વધારે ન ચાલે.
એટલા માટે થોડોક સમય, ભલે અત્યારે આપણે ગમે એટલા વ્યસ્ત હોય, થોડોક સમય કાઢવો પડશે. કારણ કે આપણા મનનો ખોરાક જો નહીં આપીએ, મન દુર્બળ થશે, નિર્બળ થશે. અત્યારે આપણા મોટા ભાગના લોકોનું મન અસ્વસ્થ છે, સ્વસ્થ નથી. સ્વસ્થ મન કોને કહેવાય? તો અર્જુનને જેમ શ્રી કૃષ્ણ ભગવાન સમજાવે છે કે ભાઈ સ્વસ્થ મન કોને કહેવાય? બહુ સરસ આપે છે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મનિર્વાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્થ દોચ્યતે. તો આ સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? જેની પ્રજ્ઞા સ્થિર થઈ ગઈ છે, જેનું મન સ્વસ્થ થઈ ગયું છે. મન સ્વસ્થ કોને કહેવાય? કે એને પછી આવી જાતના કોઈ જાતની ક્રાઇસિસ, મેન્ટલ ક્રાઇસિસ આવે, કોઈ જાતની વિપત્તિ આવે, તેનાથી વિચલિત થતો નથી માણસ. પણ આપણે નાનકડી એક વિપત્તિ આવે છે, વિચલિત થઈ જાય છે. કોઈ બે શબ્દ કડક કહે છે, કોઈ કટુ વચન કહે છે, તો આપણને 3 રાત સુધી ઊંઘ નથી આવતી. કોઈ જરાક આપણી સામે તાળુકી ઉઠે છે, તરત જ આપણો ટેમ્પરેચર પણ ઊભું થાય છે અને તરત જ મારવા દોડીએ છીએ, તો આપણા મોઢામાંથી બંદૂકની ગોળી નીકળી જ જાય છે. તો આ બધું થાય છે એનો અર્થ જ છે આપણે પૂર્ણ રીતે માનસિક રીતે સ્વસ્થ નથી. અને એટલા માટે સ્વસ્થ નથી કારણ કે આપણે ખોરાક ઘણા દિવસ સુધી આ માનસિક ખોરાક લીધો નથી. એકાગ્રતા, ધ્યાનના અભ્યાસ રૂપી, સ્વાધ્યાય રૂપી, સદગ્રંથોના વાંચન રૂપી જે માનસિક ખોરાક નથી લીધો એને કારણે, અને એને કારણે શરીર પર પણ અસર પડે છે. શરીર અને મન, અને શરીરને સારું રાખવા માટે પણ આપણે મનને સારું રાખવું પડશે. જે આપણે જોયું તો આની પહેલા પણ ઘણા ઉદાહરણ જોયા હતા કે આજકાલ મનોવૈજ્ઞાનિકો કહે છે કે મોટા ભાગના આપણા શારીરિક રોગો એ શારીરિક રોગો નથી, સાયકોસોમેટિક ડિઝીઝીસ, એટલે કે એ રોગો છે જે મનોરાજ્યમાંથી આવેલા રોગો છે. પછી એ બ્લડ પ્રેશર હોય કે અલ્સર હોય કે હાર્ટ ડિઝીઝ હોય, આ બધા મોટા ભાગના રોગોનું કારણ છે આપણી માનસિક સ્થિતિ, માનસિક પરિસ્થિતિ, માનસિક આપણું સ્વાસ્થ્ય બરાબર નથી, એ એનું મુખ્ય કારણ છે. એમ આજકાલના વૈજ્ઞાનિકો, આજકાલના ડોક્ટરો સ્વીકાર કરે છે. એના માટેના ઘણા ઉદાહરણો આપણે આપ્યા હતા. ફ્રાન્સમાં એક પ્રોફેસર હતા, એને એક દમનો રોગ હતો. એક દિવસે ત્યાં તેમને બહાર ગામ જવાનું થયું, તો ત્યાં એક અજાણી હોટલમાં ઉતર્યા. હવે હોટલમાં ઉતર્યા, અજાણો ઓરડો હતો. મધરાતના અચાનક દમનો અટેક આવ્યો. તો એકદમ શ્વાસ લેવાની તકલીફ પડે, દમમાં શ્વાસ રૂંધાઈ જાય છે. એટલા માટે અંધારામાં અંદર ઊભા થયા. ઊભા થઈને જુએ કે બારી મારે ખોલવાની છે, બારી જ્યાં સુધી નહીં ખોલું, ફ્રેશ એર નહીં આવે, હવા નહીં આવે તો અકળાઈ જાઉં છું. ચારે તરફ જોયું કે બારીનું એ મળતું નથી, એનો દરવાજે સીટકડી ખોલવાની હોય એ મળતી નથી. અને ત્યાં સુધી મેં એટલા બેચેન થઈ ગયા, પછી બારીનો જે કાચ હતો એ તોડી નાખ્યો મુક્કો મારીને, કે જેથી હવા આવે. બસ જ્યારે કાચ તૂટી ગયો પછી જરાક ફ્રેશ હવા આવી, એટલે પછી આવી બસ પાથરેમાં સુઈ અને સૂઈ ગયા. સવારના ઉઠ્યા, ઉઠીને જુએ તો બારીના કાચ બરાબર. અરે શું થઈ ગયું? બારી અકબંધ, કાચ બરાબર છે, બંધ જ છે. જોયું કે જૂની ઘડિયાળ હતી, એનો કાચ તૂટેલો હતો. તો અંધારામાં બારીને કાચને તોડવાને બદલે ઘડિયાળનો કાચ તોડી નાખ્યો હતો. અને ઘડિયાળના તોડવાને કારણે ઘડિયાળમાં જે થોડીક હવા હતી, એમાં કેટલીક હવા છે, એ ફ્રેશ એર એને લાગી. અને આ મનમાં એમ થયું, સંતોષ થઈ ગયો કે હા, મને ફ્રેશ એર મળી, દમનો રોગ દૂર થઈ ગયો, અને રાતના સૂઈ ગયા. તો મનોવૈજ્ઞાનિકો કહે છે જો એને આવી રીતે ઘડિયાળના કાચની હવાથી એને દમનો રોગ દૂર થઈ ગયો, તેનો દમ રોગ લાગ્યો કેવી રીતે હશે? એ પણ માનસિક રીતે જ લાગ્યો હશે. તો માનસિક રીતે આપણો રોગ લાગેલો હોય તો માનસિક રીતે જ જશે. તો મનોવિજ્ઞાન એ કહે છે કે આ શરીર અને મનનો ખૂબ જ સંબંધ છે. તો શરીરને ટકાવી રાખવા માટે, સારું રાખવા માટે, હેલ્ધી રહેવા માટે પણ મનનું સ્વાસ્થ્ય જરૂરી છે. અને બીજી એક વાત, રામકૃષ્ણ મઠ અને મિશનના 10મા પરમાધ્યક્ષ હતા શ્રીમદ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ બહુ સુંદર વાત કહેતા કે જુઓ, આ શરીરને ટકાવી રાખવા માટે શરીરને સ્વસ્થ રાખવું જ પડે. અને એને રાખવા માટે થઈને આપણે ન્યુટ્રિશિયસ ફૂડ લઈએ છીએ, એને બધું ટકાવી રાખવા માટે કરીએ છીએ, એને સુખી રાખવા માટે આપણે કેટલું બધું કરીએ છીએ. પણ આ શરીર છે, ગમે એટલું તમે સારું રાખશો, ગમે એટલું સુંદર, આજકાલ તો બ્યુટી પાર્લર ઘણા નીકળી ગયા છે, બ્યુટી પાર્લરમાં તમે જશો, સરસમાં સરસ સુંદર શરીર રાખશો, સ્વસ્થમાં સરસ રાખશો, જિમ્નેસ્ટિક કેટલા બધા નીકળ્યા છે, એકદમ સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ, સરસમાં સરસ મસલ્સ બધું બનાવશો, બધું કર્યું. તેમ છતાં એક દિવસે એવો આવશે કે જ્યારે આ શરીરમાંથી પ્રાણ નીકળી જશે. અને જ્યારે શરીરમાંથી પ્રાણ નીકળી જશે ત્યારે મેક્સિમમ 24 કલાક આ શરીરને રહેવા દેશે તમારા સગાવાલા. જો કે 6-8 કલાકમાં જ આજકાલ નીકાળી નાખે છે કે
ગંધ થાય. પણ ફોરેનમાંથી કોઈ સગાવાલા આવવાનો હોય તો એના માટે સ્પેશિયલ વ્યવસ્થા છે, એ આઈસ બોક્સમાં રાખી દઈએ તો 24 કલાક સુધી ટકી શકે એ દેહ. 24 કલાકથી વધારે તમારા શરીરને નહીં રાખે. તે એને કાં ઇલેક્ટ્રિક ફર્નેસમાં નાખશે અને કાં એનો અગ્નિદાહ કરી નાખશે. ગમે એટલું તમે આ શરીર પાછળ વાપર્યું હશે, ખર્ચો કર્યો હશે. તમે કીધું મેં 3 લાખનો ખર્ચો કર્યો છે ભાઈ એ શરીરને ટેકાવી રાખવા માટે, કેટલી બ્યુટી પાર્લરમાં ગયો છું, કેટલા જિમ્નેસ્ટિક કર્યા, આટલો બધો ખર્ચો એ શરીરને જરા આટલું સુંદર મેં કેટલું સરસ ફિગર બનાવ્યું છે, મોડેલ હું તો બનવાનો હતો. ગમે તે હશે એ મોડેલમાં સારામાં સારું મોડેલ પણ હશે, પણ એ મોડેલ પણ એ ફર્નેસમાં અથવા તો અગ્નિદાહ અથવા તો જો દાટી નાખવામાં આવશે, જે પણ એનું હોય, પણ એને રાખશે નહીં. એ શરીર માટે થઈને તમે આટલું કરો છો, પણ એની અંદર જે મન છે એ મન મરતું નથી. આપણો વેદાંત એમ કહે છે કે 5 પ્રકારના કોષ છે. આ છે અન્નમય કોષ, દેહ. એની અંદર છે પ્રાણમય કોષ, એની અંદર છે મનોમય કોષ, એની અંદર છે વિજ્ઞાનમય કોષ અને સૌથી છેલ્લે છે આનંદમય કોષ. તો આ અન્નમય કોષનો તો નિધન થઈ જાય છે, પણ એની અંદર જે જીવાત્મા છે, જીવાત્મા એટલે કે જે શુદ્ધ આત્મા, એની સાથે સાથે આપણા જે મનના સંસ્કાર, આ બધું મળીને જીવાત્મા છે. એ જીવાત્મા મરતો નથી. તો આપણું મન મરતું નથી. આપણા મનમાં જો આપણે જે સંસ્કારો અત્યારે નાખ્યા છે એ જ સંસ્કારો લઈ અને માણસ પછી બીજા જન્મમાં જન્મે છે. એ જ તો આપણા માટે સૌથી વધારે આશાની વાણી છે. કહે છે ને, અર્જુન કહે છે કે હે શ્રી કૃષ્ણ, તમે તો આ બધી યોગની બધી વાત કરી, આ બધી સાધના કરવાની, આવી બધી વાત કરવી, પણ આ તો મને સમજાતું નથી, બહુ કઠિન લાગે છે. અને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે બિલકુલ સાચી વાત છે તારી, ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મને વાયોરીવશુ દુષ્કરમ. એ વાત સાચી છે, પણ અસંશય મહાબાહો મનોદૂર નિગ્રહમ ચલમ અભ્યાસ એનું તો કોણ તે વૈરાગ્ય છે ગૃહતે. તો એ તો વાત સાચી છે તારી, પણ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા થઈ શકે. તો આવી રીતે અભ્યાસ કરતા કરતા તો અર્જુન તો બહુ ઇન્ટેલિજન્ટ હતો, બુદ્ધિમાન હતો. શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે છે, અચ્છા માની લો અભ્યાસ તો કર્યો, અભ્યાસ કરતા કરતા માણસ મરી ગયો તો, અથવા માની લો અભ્યાસ કરવા માટે ગયો અને વચમાં એનું પતન થઈ ગયું, યોગ ભ્રષ્ટ થઈ ગયો, તો શું થશે? તો એની જેટલી સાધના બધી એળે જશે, બધું ખતમ. તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે નહીં કલ્યાણ કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. અર્જુન ચિંતા નહીં કર, કોઈ પણ માણસે જે કલ્યાણ કરવા વાળું છે એને કોઈ દિવસ દુર્ગતિ થતી નથી. કોઈ પણ જે સારું કામ કર્યું છે ક્યારેય નષ્ટ પામતું નથી. જેટલી સાધના કરી છે, ભલે ને એના પછી તમારો વિનાશ થઈ ગયો, જેટલી સાધના કરી છે મર્યા પછી એ જે જ્યાંથી તમે પૂરું કર્યું છે ત્યાંથી પાછું શરૂ કરશો. એટલું જ નહીં, જે યોગ ભ્રષ્ટ છે એ શું છે? શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. એ પછી એવી રીતે જન્મ લેશે, એનો જન્મ જ એવી રીતે થશે, શુચિનામ શ્રીમતામ ગેહે. એવી શ્રીમંતને ત્યાં જન્મ થશે. શ્રીમંત એવા શ્રીમંતને ત્યાં, ફક્ત જે મિલિયનર છે, બ્લેક માર્કેટિંગ એવાને ત્યાં નહીં, શુચિનામ, જે ફક્ત શ્રીમંત છે એટલું જ નહીં પણ ધાર્મિક પણ છે, સાચા અર્થમાં આધ્યાત્મિક રીતે આગળ વધે એવા સરસ પરિવારમાં એનો જન્મ થશે, જેથી એને નેક્સ્ટ જન્મમાં આર્થિક કટોકટીનો સામનો કરવો પડે, એને આવી રીતે ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ નહીં હોય. સાથે સાથે એને સંસ્કાર, એવા સંસ્કારી પરિવારમાં જન્મ લેશે કે તરત જ્યાંથી એણે સાધના મૂકી દીધી ત્યાંથી એ સાધના શરૂ કરી શકશે. આવી રીતે કોઈ પણ જાતની સાધના વિફળ નથી જતી. તો શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. તો આ પૂજ્ય વીરેશ્વરાનંદજી મહારાજ કહે છે આપણું જે મન છે એ આને આ મન પછી આવતા જન્મ આપણને મળવાનું છે. શરીર તો અહીંયા રહી જશે, શરીર તો અહીંયા ખતમ થઈ જશે, પણ આપણે મનની કેળવણી માટે જે કંઈ કામ કર્યું છે, મનની સ્વસ્થ રાખવા માટે એકાગ્રતા ધ્યાનનો જે કંઈ અભ્યાસ કર્યો છે, મનને સ્વસ્થ રાખવા માટે જે સ્વાધ્યાયનો અભ્યાસ કર્યો છે, એ કાંઈ એળે જવાનું નથી. એમાંનું 1 સેકન્ડ માટે પણ એળે જવાનું નથી. અને એ બધું આપણી સાથે આવશે. જ્યારે આ વાત ખબર પડશે, અત્યારે આપણે શું કેલ્ક્યુલેશન કરીએ છીએ, આ 24 કલાકમાં અચ્છા આટલા કલાક તો આપણે નાવા ધોવામાં, જમવામાં, એ તો શું છે, અનનેસેસરી ઇવિલ છે, નેસેસરી ઇવિલ છે, કરવું જ પડે છે, ચલો નેસેસરી ઇવિલ. અને આ 8-10 કલાક, આ 12 કલાક તો બિઝનેસમાં, હા આ પ્રોફિટેબલ છે, આમાં કંઈક આપણને રિટર્ન મળશે, વી વિલ ગેટ સમ રિટર્ન, કંઈક મળશે, પ્રોફિટ મળશે, ઇન્કમ મળશે. સર્વિસ કરતા હશે તો દર મહિને 3,500-4,000 રૂપિયા મળશે. આ પ્રોફિટેબલ બિઝનેસ છે. હવે એમાં અડધી કલાક
આ એક બેકારનું અડધી કલાક ધ્યાન અને 11 કલાકનો અભ્યાસ, આમાં કાંઈ મળવાનું નથી, એક પૈસો નહીં મળે અને કોઈ આપણને કોઈ ગેરંટી નથી આમાં શું મળશે કે શું નહીં. પણ જ્યારે આપણે આ વાત ખબર પડશે કે આ જેટલો તમે બાકીનો ટાઈમ બધો બગાડ્યો છે, બધો 23.5 કલાક, છેવટે એ બધું ખતમ થઈ જવાનું છે. એનો જે રિટર્ન છે અહીંયા નહીં રહેવાનો છે. આ અડધી કલાકનો જે અભ્યાસ કર્યો છે એકાગ્ર ધ્યાનનો, એ જ મર્યા પછી કામ આવવાનો છે. તો પછી કંઈક પ્રોફિટેબલ લાગે છે, આમાં કંઈક પ્રોફિટેબલ લાગે છે, તો પછી આપણને આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ટાઈમ લાગશે. મેઇન થિંગ છે કે આપણે ટાઈમ શેમાં ઇન્વેસ્ટમેન્ટ કરશું, એના માટે તેને રેટ ઓફ રિટર્ન જાણી લેવું પડે. કેટલીક કંપનીમાં એવું છે કે રેટ ઓફ રિટર્ન પહેલા 5 વર્ષ ન મળે પણ પછી એકદમ જોરદાર મળે, અને કેટલીક કંપનીમાં અત્યારથી રેટ ઓફ રિટર્ન મળે પણ 10 વર્ષ પછી ડબલું થઈ જાય. તો આપણે કેવી કંપનીમાં રિટર્ન કરવો છે, ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, આપણે જોવાનું છે. આ દેહરૂપી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશું, 25 કે 50 વર્ષ સુધી ઇન્વેસ્ટમેન્ટ મળશે અને રિટર્ન મળશે, પછી બધું ખતમ. ઇકોનોમિક અને ફાઇનાન્શિયલ દેહને સુખી રાખવા માટે, આ ભૌતિક પદાર્થોના માટે થઈને જે કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એ બધું 25-50 વર્ષ પછી બધું ખતમ થઈ જશે અને રેટ ઓફ રિટર્ન ઇઝ ઇક્વલ ટુ 0, નીલ આફ્ટર ધીસ. અને બીજી કંપની છે મનરૂપી કંપની, એના માટે જો કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરશું, એમાં જો આપણા ટાઈમને ઇન્વેસ્ટમેન્ટ કરશું, એ પરમાનન્ટ ઇન્વેસ્ટમેન્ટ છે, પરમાનન્ટ રેટ ઓફ રિટર્ન હંમેશ માટે એ કંપની હંમેશા રહેવાની છે. આ કંપની દિવાળી ફૂંકવાની નથી. આ દેહરૂપી કંપની દિવાળી ફૂંકશે એક ને એક દિવસે, અને ગમે તે દિવસે દિવાળી ફૂંકી શકે એવી છે આ કંપની. એનો કોઈ ભરોસો નથી, કાલે ને કાલે પણ દિવાળી ફૂંકી દે. પણ આ મનરૂપી જે છે એ કોઈ દિવસ દિવાળી નહીં ફૂંકે. આ ને આ મન ત્યાં સુધી આપણી સાથે રહેશે, આવતા જન્મમાં, પછીના જન્મમાં, પછીના જન્મમાં, જ્યાં સુધી આપણને મુક્તિ નથી મળી ત્યાં સુધી આ જ મન આપણને સાથ દેવાનું છે. એટલે આ મનની કેળવણી માટે, મનને સારું કરવા માટે, મનને બરાબર એકાગ્ર કરવા માટે થઈને આપણે જેટલો ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, આ છે પ્રોફિટેબલ ઇન્વેસ્ટમેન્ટ. આ જો આપણા મનમાં એકવાર ઠસી જશે તો પછી આપણા ટાઈમ મેનેજમેન્ટમાં જ્યારે શેડ્યુલ બનાવશું, ટાઈમ ટેબલ બનાવતી વખતે, ત્યારે આપણે કચવાશું નહીં. અરે રે, દરરોજના અડધી કલાક આ એકાગ્રતા ધ્યાનમાં ખોટા જાય છે. દર અઠવાડિયે આ શનિવારે જવાનું 1 કલાક એકદમ બેકાર જાય છે. આ નહીં થાય કે આ દરરોજ આપણે 15 મિનિટ આ ચોપડી વાંચી છે, સ્વાધ્યાય કરી છે, આ એકદમ બેકાર જાય છે. પછી જ્યારે ધીરે ધીરે સમજાશે કે ભાઈ આ જ સાચું ઇન્વેસ્ટમેન્ટ છે, આ જ પરમાનન્ટ રેટ ઓફ રિટર્ન દેવાનું છે, અને આ જ કંપની બચવાની છે, બાકી તો બધી કંપની દિવાળી ફૂંકવાની છે, આ જો ખબર પડી જશે તો આપણે ટાઈમ મેનેજમેન્ટ આપણું બરાબર થશે. એટલા માટે ટાઈમ મેનેજમેન્ટ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર સ્પિરિચ્યુઅલ એસ્પાયરન્ટ્સ. આધ્યાત્મિક સાધકો માટે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ જે લોકો કરવા માંગે છે એ લોકો માટે આ ટાઈમ મેનેજમેન્ટ સમજવું અત્યંત આવશ્યક છે. જો જ્યાં સુધી આ નહીં સમજીએ ત્યાં સુધી આપણને આ નિયમિત અભ્યાસ આપણે નહીં કરી શકીએ. આપણા પાસે હંમેશા સમય, આપણી પાસે આ બહારનું હંમેશા ટ્રમ્પ કાર્ડ રહેશે, મારી પાસે અત્યારે સમય નથી, અત્યારે હમણાં નહીં, હમણાં મારી પાસે સમય નથી, આ મારું આ ડેઝર્ટેશન વર્ક પૂરું થઈ જાય પછી હું એકાગ્ર ધ્યાનનો અભ્યાસ કરીશ, પછી તમે કહો છો પુસ્તકો વાંચીશ, હમણાં નહીં, હમણાં મારી 12th ની પરીક્ષા પૂરી થઈ જાય પછી હું એકાગ્ર ધ્યાનનો અભ્યાસ કરીશ, હમણાં નહીં, હમણાં અમારું આ બિઝનેસનું પૂરું થઈ જાય 5 વર્ષ પછી છોકરાઓને બધું આપી દઉં, હમણાં નહીં, આ 7 દીકરીને લગ્ન થઈ જાય એના પછી હું બસ એકાગ્ર ધ્યાનનો જ અભ્યાસ કરું, હમણાં 1 મિનિટ નહીં આપું. આજે હમણાં નહીંનું ટ્રમ્પ કાર્ડ આપણે જે રાખીએ છીએ એ ટ્રમ્પ કાર્ડ આપણું હટી જશે જો આપણને ખબર પડશે કે આપણું માનસિક સ્વાસ્થ્ય અત્યંત મહત્વનું છે, અને આપણું શારીરિક સ્વાસ્થ્ય પણ આપણા માનસિક સ્વાસ્થ્ય ઉપર ડિપેન્ડ છે. અને એટલું જ નહીં, આ મનરૂપી બેંકમાં જે ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ આપણે કરીએ છીએ એ પરમાનન્ટ ઇન્વેસ્ટમેન્ટ છે અને પરમાનન્ટ રેટ ઓફ રિટર્ન આપશે. અને દેહરૂપી ભૌતિક પદાર્થો રૂપી જેમાં એના માટે જે આપણે ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરી છે એ કંપની ગમે ત્યારે ડૂબી જશે, એનો કોઈ ભરોસો નથી. એટલા માટે થઈને આપણે ટાઈમ ઇન્વેસ્ટમેન્ટમાં ખૂબ સાવધાન રહેવું પડશે. જ્યારે આપણને આ ખબર પડશે કે ના આનું મહત્વ આટલું છે, આપણું આ જ મન આપણને આવતા જન્મમાં મળશે. જો આપણે આ મનને અત્યારે સારી રીતે કેળવાયું હશે, જો એકાગ્ર ધ્યાનનો અભ્યાસ કર્યો હશે, તો મર્યા પછી આ જ મન જ્યારે આપણને મળશે તો આપણે વધુ સારી રીતે આગળ વધી શકીશું. પણ જો આપણે આ જન્મમાં આ મનને નહીં કેળવેલું હોય અને મોટો સમય આપણે ભૌતિક પદાર્થોને આર્થિક વિકાસ માટે, બીજા બધા વિકાસ માટે આપી દીધો હશે, તો પછી આવતા જન્મે પણ આપણને આવું જ મન રહેશે. આવી જ રીતે આપણે કહેતા રહીશું હમણાં નહીં, પેલા શેઠજીની જેમ, અને પછી બળદનો અવતાર, સાપનો અવતાર, ગમે એટલા અવતાર મળશે, છેલ્લે સુધી આપણને મંત્ર દીક્ષા લેવા માટે ટાઈમ નહીં મળે. હંમેશા એ જ રહેશે કે આ થઈ જાય પછી, આ થઈ જાય પછી, હમણાં નહીં, એ હમણાં ચાલતું જ રહેશે. એટલા માટે આજે અને હમણાં કરવાનું છે. કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ,
પલમહ પરલે હોયગી બહુરી કરેગો કબ, જે તુલસીદાસજીની વાત છે, વારંવાર યાદ રાખવાની છે. અને આજથી આપણે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવાનો છે, સ્વાધ્યાયનો અભ્યાસ કરવાનો છે. અને એ આપણે ત્યારે જ કરી શકીશું કે જ્યારે એક આપણને એનું ઇમ્પોર્ટન્સ સમજાશે કે આપણા શરીરનું સ્વાસ્થ્ય પણ આપણા મનના સ્વાસ્થ્ય પર આધારિત છે. નંબર 2, આ જ મન આપણું પૂર્વજન્મમાં પાછા આવતા જન્મમાં પણ આપણને મળવાનું છે, એટલા માટે આ મનની કેળવણી અત્યંત આવશ્યક છે. નંબર 3, આપણા દૈનિક જીવનમાં કાર્યોની સફળતા માટે, કાર્યોમાં કુશળતા માટે એકાગ્રતાની આવશ્યક છે, એના માટે પણ અભ્યાસ જરૂરી છે. નંબર 4, આપણા દૈનિક જીવનમાં સુખ અને શાંતિ માટે ધ્યાનનો અભ્યાસ જરૂરી છે. નંબર 5, આપણે શાશ્વત સુખ અને શાશ્વત શાંતિ જો મેળવવા માંગતા હોઈએ, આપણે જો આપણા મનુષ્ય જીવનનું લક્ષ્ય પૂરું કરવા માંગતા હોઈએ, તો આપણે જો એમ માનતા હોઈએ કે ના, બીજા બધા જે જાનવર છે, જેટલી યોનિઓ છે, એ બધી યોનિઓ અને મનુષ્ય યોનિમાં આપણે અંતર જોયું છે, એની પણ આપણે ચર્ચા કરી છે. અને આ અંતર એક જ છે કે બાકી બધી યોનિઓમાં 84 લાખ યોનિઓ કહે છે ભારત વર્ષમાં, આપણે હિન્દુ શાસ્ત્રોમાં, અને આજકાલના મોડર્ન સાયન્ટિસ્ટ કહે છે 1 કરોડ 24 લાખ સ્પીસીસ છે, યોનિઓ છે. તો ગમે એટલી હોય, 1 કરોડ હોય, 84 લાખ હોય કે 1 કરોડ 24 લાખ હોય, આ બધી યોનિઓમાં એક જ યોનિ એવી છે કે જેમાં મનુષ્ય જ એક એવી યોનિ છે કે જેમાં એ આ જીવનના રહસ્યને જાણી શકે, એ મૃત્યુની પેલે પાર પહોંચી શકે, અમૃતત્વનો લાભ કરી શકે, પોતાના આત્માને સાક્ષાત્કાર કરી શકે, પોતાની જાતને ઓળખી શકે, અનંત સુખ અને અનંત શાંતિ મેળવી શકે. આને આ જીવનમાં આવી જાતની ફેસિલિટી બીજા કોઈ કરતા કોઈ યોનિમાં નથી.